નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો ઘણી વખત આપણા ઘરમાં આવી કાચની બરણીઓ એક્સ્ટ્રા પડી હોય છે। જનરલી તો આવી કાચની બરણીઓમાં આપણે કંઈ ને કંઈ વસ્તુઓ ભરીને રાખતા હોઈએ, પરંતુ જો તેનું ઢાંકણ ખોવાઈ ગયું હોય કે એક્સ્ટ્રા બરણી પડી હોય તો તેનો તમે ખૂબ સારો એવો બીજો ઉપયોગ પણ કરી શકો છો। આનો શું ઉપયોગ કરી શકાય, ચાલો તે પણ જોઈ લઈએ। તો અહીં મેં એક કાચની બરણી લીધેલી છે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। અહીં આપણે ચોખ્ખું પાણી લેવાનું છે। ત્યાર પછી જો તમારા ઘરે મની પ્લાન્ટ હોય તો તેના તમે પાંદડા લઈ શકો છો, અથવા તો કોઈ પણ વેલ હોય તેના પાંદડા લઈ શકો છો। અહીં મેં મની પ્લાન્ટ લીધેલો છે, તેને આ રીતે તેના પર રાખી દઈએ। પાણીના લીધે આ પાંદડા તાજા જ રહે છે, કરમાશે પણ નહીં અને જોતા પણ ખૂબ જ સરસ લાગે છે। એક શોપીસ જેવો લુક આવે છે અને ફ્લાવર વાસ જેવું પણ લાગે છે। જુઓ, તમે આ રીતે અલગ અલગ રીતે પણ પાન તેમાં ગોઠવી શકો છો અને આને તમે લિવિંગ રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં કે કિચનમાં રાખી શકો છો। આ રીતે કિચનમાં પણ રાખી શકાય છે। જુઓ કેટલો સરસ લુક આવી રહ્યો છે। જે આપણે ચમચા ચમચી વગેરે રાખતા હોઈએ તેની પાસે રાખી શકાય, આ રીતે આપણે રાખી શકાય। અને આ જે કાચની બરણી છે તેને તમે ડેકોરેટ પણ કરી શકો છો। સ્પ્રે કલર હોય તો સ્પ્રે કલર પણ કરી શકાય, અથવા તો પેઇન્ટિંગ કલર પણ કરી શકાય। એ રીતે પણ તમે ડિઝાઇન કરી અને એક્સ્ટ્રા લુક પણ આપી શકો છો। આઈ હોપ આ આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે। જનરલી ઇયરબડ્સનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે, પરંતુ ઘણી વખત એવું થાય કે ઇયરબડ્સનું પેકેટ ખાલી થઈ ગયું હોય અને એક જ ઇયરબડ વધી હોય, અને જો એ સિવાય બીજી ઇયરબડ ન હોય તો તેના બદલે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। તો આ ઇયરબડમાં જે રૂનો પાર્ટ હોય તેને આપણે કાઢી નાખવાનો છે। જે યુઝ થયેલી ઇયરબડ છે તેમાં જે રૂનો પાર્ટ હોય તેને કાઢી નાખીએ અને જનરલી આપણી ઘરે જે રૂ હોય તેને તમે આ રીતે તેના પર લગાવી શકો છો અને આ રીતે થોડું વીંટી લઈએ તો ઇયરબડ્સમાં જે રીતે રૂ વીંટાયેલું હોય છે એ જ રીતે બનીને રેડી થઈ જાય છે। આ રીતે બંને બાજુ રૂને લગાડી શકાય। તો આ જે વેસ્ટ થયેલી ઇયરબડ હતી તેમાંથી ફરીથી તમે નવી ઇયરબડ બનાવી શકો છો। તો જ્યારે પણ ઇયરબડ્સની જરૂર હોય અને ઇયરબડ્સ ખતમ થઈ જાય અને છેલ્લી ઇયરબડ હોય તો ત્યારે તમે આ ઉપયોગ કરી શકો છો, આ ઉપાય કરી શકો છો। જુઓ, લાગે જ નહીં કે આપણે ઘરે આમાં રૂ લગાવી અને ઇયરબડ રેડી કરી છે। એ સિવાય તમે દીવાસળીમાં પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। બાકસની જે સળી હોય તેમાં પણ આ રીતે રૂ વીંટી અને ઇયરબડ બનાવી શકો છો। તો આ બંને આઈડિયામાં જે આઈડિયા તમને સહેલો લાગે એ તમે અપનાવી શકો છો। જુઓ, બાકસની સળીમાં રૂ વીંટવાથી પણ તે એકદમ ઇયરબડ જેવું જ બની ગયું છે। તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે। તો જ્યારે આપણે નવું વોશિંગ મશીન લીધું હોય અથવા તો જૂનું વોશિંગ મશીન હોય છતાં પણ વોશિંગ મશીનમાં સ્ટેન્ડ ન હોય અથવા તો સ્ટેન્ડ લેવાનું બાકી હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો। જે આપણે નવું વોશિંગ મશીન લાવ્યા હોય ને તેમાં જે આ થર્મોકોલની સીટ આવેલી હોય તે સીટ પર જ આપણે આ વોશિંગ મશીનને રાખી દેવાનું, જેને કારણે આ વોશિંગ મશીનમાં પાણી પણ જશે નહીં અને વોશિંગ મશીન ક્યારેય ખરાબ થશે નહીં। અને એ સિવાય વોશિંગ મશીન પર આ રીતની પોલિથીન આવતી હોય છે જેને ઘણા લોકો ફેંકી દેતા હોય, પરંતુ તે પોલિથીનને પણ કપડાં ધોયા પછી આ રીતે તેના પર ફરીથી રાખી દેવાથી વોશિંગ મશીન લાંબા સમય સુધી નવું ને નવું જ રહે છે। રસોડામાં પ્લેટફોર્મ પર રસોઈ કરતા હોય જેને કારણે અવારનવાર તેના પર તેલ, મસાલા વગેરેના ડાઘ લાગી જતા હોય છે, જેને આપણે ડિટર્જન્ટ અથવા તો કોઈ એવા લિક્વિડથી સાફ કરવું પડતું હોય છે। તો એના માટે અહીં આપણે એવા ઉપાય જોઈશું કે જેને કારણે આપણે ડિટર્જન્ટ પાવડર કે કોઈ પણ લિક્વિડની જરૂર નહીં પડે, છતાં પણ પ્લેટફોર્મ એકદમ સરસ ક્લીન થઈ જશે। તો તેના માટે અહીં આપણે માઇક્રો ફેબ્રિક ક્લોથ જે આવતું હોય તેનો ઉપયોગ કરવાનો છે। એટલે કે આપણે જે રૂમાલનો ઉપયોગ કરીએ છીએ તે રૂમાલથી આ પ્લેટફોર્મને જો સાફ કરવામાં આવશે તો તેમાં ડિટર્જન્ટ, લિક્વિડ કોઈ પણ પ્રકારની જરૂર નહીં પડે અને પ્લેટફોર્મ એકદમ સરસ ક્લીન થઈ જાય છે। અને આ રીતના રૂમાલ દરેક લેડીઝ પાસે તો હોય જ છે। તો આ રૂમાલ જ્યારે જૂના થઈ જાય તો તમે તેને આ રીતે પ્લેટફોર્મ સાફ કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો। અને એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમે ખુદ અનુભવી શકશો કે પ્લેટફોર્મમાં ક્યાંય પણ ડાઘ વગેરે નહીં રહી જાય। એ સિવાય જો ક્યારેક ગેસ પર દૂધ ઉભરાઈ જાય, ઢોળાઈ જાય તો તેને આપણે સહેલાઈથી કઈ રીતે સાફ કરી શકાય એ આઈડિયા પણ હમણાં જોવાના છીએ। તો અત્યારે તો વાત કરી રહ્યા છીએ કે આ જે કાપડ છે તેનાથી એકદમ સરસ ક્લીન એવી સફાઈ થઈ જાય છે। જો એ સિવાય ગેસ પણ તમે આનાથી સફાઈ કરી શકો છો।
તો તેનાથી ગેસ વગેરે પણ એકદમ ક્લીન થઈ જાય છે. ઘણી વખત એવું થાય કોઈ પણ બીજા કાપડથી જ્યારે આપણે સફાઈ કરીએ ને તો તેમાં લીસોટાના ડાઘ રહી જતા હોય છે. ગમે તેટલો વ્યવસ્થિત સાફ કરીએ છતાં પણ લીસોટા પડતા હોય છે, પરંતુ આ કાપડથી જરા પણ લીસોટા વગેરે નહીં પડે. એ સિવાય ટાઇલ્સ પર પણ તમે આ રૂમાલનો ઉપયોગ કરી શકો છો. ટાઇલ્સ વગેરે પણ જો આનાથી સાફ કરવામાં આવે તો જરા પણ ચીકાશ કે દાગ વગેરે રહેતું નથી અને ખૂબ જ સારી સફાઈ થાય છે. ટાઇલ્સ, પ્લેટફોર્મ વગેરે ચમકવા લાગે છે. તો આ ટ્રીક જરૂરથી અજમાવજો. ત્યાર પછી આ રૂમાલને સારી રીતે ધોઈ અને સૂકવી દઈએ તો ફરીથી તેને ઉપયોગમાં લઈ શકાય છે. તો આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત ઘરમાં પોતા લગાવીએ છતાં પણ ટાઇલ્સ જે હોય સાવ બેજાન લાગતી હોય છે, એટલે કે ડલ લાગતી હોય છે. તેમાં જરા પણ શાઇનિંગ નથી હોતી કે ઘરમાં ચમક નથી લાગતી. તો આ જૂની ટાઇલ્સને પણ ચકચકિત કઈ રીતે કરી શકાય અને પોતા લગાવ્યા પછી જરા પણ લીસોટાના કે કોઈ પણ દાગ ન રહે એ કઈ રીતે કરી શકાય. તો તેના માટે મેં અહીં એક ડોલમાં પોતા કરવા માટે પાણી લીધેલું છે. ત્યાર પછી એક શેમ્પૂનું સેશે લીધેલું છે. તો આમાં આપણે થોડું શેમ્પૂ એડ કરીએ. અહીં તમે કોઈ પણ રીતનું શેમ્પૂ એડ કરી શકો છો. તો થોડું શેમ્પૂ એડ કર્યા પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી અને ત્યાર પછી પોતા લગાવવાના છે. જો તમે મોપનો ઉપયોગ કરતા હોય તો મોપમાં પણ તમે આ શેમ્પૂ એડ કરી શકો છો, અથવા તો જો બેસીને પોતું લગાવતા હોય તેમાં પણ એડ કરી શકાય છે. ટૂંકમાં કે આ પાણીમાં શેમ્પૂને એડ કરવાથી ટાઇલ્સ પર એક ચમક આવી જાય છે. કોઈ પણ રીતના દાગ, ધબ્બા કે કોઈ પરપોટાના દાગ રહી ગયા હોય તો તરત જ જતા રહે છે અને ટાઇલ્સમાં એક ચમક આવી જાય છે. અત્યારે જુઓ, તમે જોઈ શકો છો કે આ ટાઇલ્સમાં પહેલાં કેટલા દાગ દેખાઈ રહ્યા હતા, પરંતુ આ રીતે પોતા કરવાથી ટાઇલ્સમાં એક ચમક આવી ગઈ છે, ચકચકિત ટાઇલ્સ થઈ ગઈ છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. અમુક વખત દૂધ ગરમ કરવા રાખ્યું હોય અને ઉભરાય તો ગેસ પણ બગડે અને તેની જે આ પ્લેટ હોય તે પણ ગંદી થઈ જતી હોય અને થોડી વારમાં તે સુકાઈ જાય અને તેને સાફ કરવી ખૂબ જ અઘરી બની જતી હોય છે. તો તેના માટે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય. જ્યારે પણ આ રીતે ગેસ પર અને આ પ્લેટ પર દૂધ ઢોળાય અને ઉભરાય તો તરત જ તેને પલાળી દેવાની છે. ફક્ત થોડી વાર માટે પલાળીને રાખશો ને, ત્યાર પછી જો તેને સાફ કરવામાં આવશે તો તે સરળતાથી સાફ થઈ જાય છે, જરા પણ મુશ્કેલી નથી પડતી. એ જ રીતે જો ગેસ પર દૂધ ઢોળાયેલું હોય તો ગેસ પર પણ થોડું પાણી તેમાં છાંટી અને તેને થોડી વાર માટે પલળવા દઈએ તો ત્યાં પણ દૂધ જામશે નહીં અને વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય છે. જ્યારે મિક્સર નવું હોય ત્યારે તો તેમાં બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે પીસી શકાતી હોય, દળી શકાતી હોય. જેમ જેમ મિક્સર જૂનું થતું જાય તો તેમાં જે આ જાર આપેલી હોય તેની જે આ ચકરી હોય તે ડલ થતી જતી હોય છે, બુઠ્ઠી થતી જતી હોય છે, જેને કારણે આપણે કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત રીતે દળી શકતા નથી કે પીસી શકતા નથી. તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. તો તેના માટે અહીં આપણે 2 થી 3 ચમચી જેટલું મીઠું લેવાનું છે. આ મીઠુંને મિક્સર જારમાં એડ કરી દઈએ. ત્યાર પછી તેનું ઢાંકણ બંધ કરી અને તેને મિક્સર પર આ રીતે ચલાવીએ. 1 થી 2 મિનિટ સુધી આ રીતે ચલાવીશું તો તમે જોઈ શકશો કે આ જે મીઠું છે તે પણ એકદમ દળાઈ જાય છે અને આમાં જે આ ચકરી આપેલી છે, પ્લેટ આપેલી છે તે એકદમ સરસ ધારદાર બની જાય છે. તેમાં શાર્પનેસ આવી જાય છે. અને એ સિવાય આમાં જો કોઈ ગ્રેવી વગેરે આપણે પીસતા હોઈએ તેની જો વાસ બેસી ગઈ હોય તો તે દુર્ગંધ પણ દૂર થઈ જાય છે. એ સિવાય આ જારમાં એક ચમક આવી જાય છે. ચાલો તેને ધોઈને પણ જોઈ લઈએ. જુઓ, તમે જોઈ શકો છો કે આમાં કેટલી શાઇનિંગ આવી ગઈ છે. એ સિવાય આ જે ચકરી છે તેમાં પણ ધાર આવી ગઈ છે. આઈ હોપ આ આઈડિયા પણ ગમ્યો હશે. આ રીતનો ચીપિયો દરેક ઘરમાં હોય જ છે. તો અહીં મેં આ રોટલી પકવવાનો ચીપિયો લીધેલો છે. ત્યાર પછી અહીં એક મોજાની પેર લીધેલી છે. 2 મોજા લીધેલા છે. તો આ બંને મોજાને ચીપિયામાં બંને બાજુ આ રીતે લગાવી દઈએ, તેના પર પહેરાવી દઈએ. આનો શું ઉપયોગ છે એ પણ હમણાં આગળ વિડીયોમાં જોઈશું. તો આ રીતે બંને મોજા મેં લગાવી દીધા છે. હવે તમે અહીં રબર પણ બાંધી શકો અથવા તો આમને આમ વીંટીને પણ રાખી શકો. જુઓ, ચાલો હવે જોઈએ તેનો ઉપયોગ. તો આનો ઉપયોગ તમે એર કુલર, એસી, ફ્રીજ, સ્લાઇડર બારી વગેરે સાફ કરવા માટે કરી શકો છો. આ રીતની જ્યારે બારી વગેરે હોય અથવા તો કુલર વગેરે સાફ કરવાનું હોય તો વ્યવસ્થિત રીતે આપણે સાફ ન કરી શકીએ, પરંતુ આ રીતે ચીપિયામાં જો મોજું લગાવી અને સાફ કરવામાં આવે તો સરસ રીતે તે સાફ થઈ જાય છે. એ સિવાય સ્લાઇડર બારી હોય તો તેમાં પણ તમે આ રીતે કચરો કાઢી શકો છો. ફ્રીજમાં પણ સાફ કરી શકો છો. એ સિવાય એસી સાફ કરી શકાય છે.
જે આપણે બાથરૂમ વગેરેમાં સ્લાઇડર બારી આવતી હોય તે બારીને પણ ક્લીન કરી શકાય છે અને તમે જોઈ શકશો કે એકદમ સરળતાથી અને ખૂબ જ સારી એવી સફાઈ આનાથી થઈ જાય છે. તો આ પણ ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. સિમ્પલ આઈડિયા છે પણ ખૂબ ઉપયોગી આઈડિયા છે. તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે અને ઉપયોગી પણ રહ્યા હશે. જો વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.